નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. લોકસભા ચૂંટણીમાં એનડીએને બહુમતી મળી છે અને તે ત્રીજી વાર સરકાર બનાવવા જઈ રહ્યા છે. ત્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે. તેમણે વડાપ્રધાન પદેથી રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપ્યું છે. આ સાથે નરેન્દ્ર મોદીએ લોકસભા ભંગ કરવાની પણ ભલામણ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા અને મોદી કેબિનેટે 17મી લોકસભાને ભંગ કરવાની ભલામણ કરી છે. આવી સ્થિતિમાં જ્યારે લોકસભાનું વિસર્જન થાય છે ત્યારે વડાપ્રધાને તેમના પદ પરથી રાજીનામું આપવું પડે છે. ત્યારે સવારે જ મોદી કેબિનેટે 17મી લોકસભા ભંગ કરવાની ભલામણ કરી હતી. સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી 8 જૂને વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે. નવી સરકારના શપથ ગ્રહણની તારીખ અને સમય પણ નક્કી કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ 8મી જૂને સાંજે યોજાઈ શકે છે. આ અંગેની તૈયારીઓ પર મંથન ચાલી રહ્યું છે. નવી કેબિનેટમાં ચહેરાઓ અંગે સાથી પક્ષો સાથે વાતચીત અને બેઠકોનો દોર પણ તેજ બન્યો છે. ત્યારે 2-3 દિવસમાં આ નામો ફાઇનલ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.